પાછળ ચાલી રહેલી શૌચાલયની કામગીરીને લઈને ઉઠેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને તંત્ર અને કોન્ટ્રાક્ટરે પાયાવિહોણા ગણાવ્યા. પાલિકાએ સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયો ચૂકવાયો નથી. કામ પૂર્ણ થયા બાદ તેની ગુણવત્તાની કડક ચકાસણી થશે, ત્યારબાદ જ નાણાંની ચૂકવણી થશે. બીજી તરફ ઓશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રતિનિધિ મિતુલ દાયાણીએ કહ્યું કે બજાર વિસ્તાર હોવાથી અને સાંકડી જગ્યાના કારણે દિવસે કામ કરવું અશક્ય છે. તેથી મજૂરો દ્વારા રાત્રિના સમયે મહેનત કરવામાં આવે છે. આક્ષેપ કરનારાઓએ તેમને કામગીરી રૂબરૂ નિહાળવાની ચેલેન્જ આપી. હવે જોવાનું એ છે કે આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોનો વિરોધ અને પ્રતિક ઉપવાસનો નિર્ણય યથાવત રહેશે કે કેમ. જીકે દવાખાનાની પાછળ જે ટોયલેટ બ્લોકનું કામ ચાલુ છે, હાલમાં પ્રગતિમાં જ છે. બરાબર, મટીરિયલને એવું બધું રાત્રે જ અહીંયા લાવવામાં આવે છે. દિવસે તો કોઈ મટીરિયલ આવતું જ નથી અહીંયા, કારણ કે બહાર માર્કેટ એવડી મોટી છે તો અંદર ટ્રેક્ટર કે કોઈ વસ્તુ અંદર આવતું જ નથી. આમાં જે ભ્રષ્ટાચાર છે તો અહીંયા આવીને કોઈ પબ્લિક કે કોઈ અહીંની પ્રજા જોઈ શકે છે કે આમાં કોઈ વસ્તુ આપણે